સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સરકારી પ્રતિબંધ હોવા છતાં ચાલતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારખાના પર દરોડા પાડ્યા હતા। ઇન્ડિયા એજન્સી નામના કારખાનામાંથી 1800 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવા પ્લાસ્ટિકનું વેચાણ રોકવા મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી શરૂ કરી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ કરતા તત્વોની મિલકતો સીલ કરવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હતું, જો કે દરોડા પાડી પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવ્યું છે। સુધી વેપારીઓમાં કોઈ પણ જાતની જાગૃતતા આવતી નથી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ ચાલુ સદંતર ચાલુ રાખવામાં આવ્યું છે। માટે આજ રોજ અમોએ સૌ પહેલી જે ડ્રાઈવ કરી હતી જય અંબે પ્લાસ્ટિકમાંથી આજ ફરીવાર બીજી કે ત્રીજી વાર એકને એક દુકાનમાંથી 700 થી 800 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। ત્યાર પછી ઇન્ડિયા એજન્સી ધાંગધ્રાના ઉતારામાં ઇન્ડિયા એજન્સી નામનું ગોડાઉન છે, એ ગોડાઉનમાંથી 1000 કિલોથી ઉપરનું સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા જપ્ત કરવામાં આવ્યા છે। આવી રીતે જો વારંવાર વેપારીઓ દ્વારા આ પ્રકારનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સરકાર દ્વારા અવારનવાર જાગૃતિ પણ ફેલાવવામાં આવે છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય, પરંતુ છતાં પણ છોડેચોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે। પર્યાવરણને નુકસાન કરતું આ પ્લાસ્ટિક છે, જેનું વેચાણ થતાં તેનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, પ્રતિબંધિત પ્લાસ્ટિક છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારખાના પર દરોડા પાડવામાં આવ્યા, મસમોટો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો, વિગત જણાવશો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યો છે, વેચાણ થઈ રહ્યું છે, તેના ઉપર દરોડા પાડી અને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે છતાં પણ વેપારીઓ દ્વારા અને ખાસ કરીને અંગત સ્વાર્થ માટે કારખાનેદારો દ્વારા આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે। અંતે તેના ઉપર દરોડા પાડી અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની સૌથી મોટી ઇન્ડિયા એજન્સી ગણવામાં આવી રહી છે, તે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપની છે, તેના ઉપર દરોડા પાડી અને 2000 કિલો જેટલું પ્લાસ્ટિક છે તે જપ્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડા પાડી અને પ્લાસ્ટિક છે તે જપ્ત કરી અને 35,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા છે। હરે કૃષ્ણ જે પ્લાસ્ટિક બનાવતી કંપની છે એજન્સી છે, તેના ઉપર પણ દરોડા પાડી અને આ સમગ્ર જે પ્લાસ્ટિકનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દરોડા પાડી રહી છે અને કાર્યવાહી પણ કરી રહી છે। જી આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે